હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે સોનાના વાડા ભલે ચમકે પણ તે મમતાની છાયાને જીતી શકે નહીં. એક નાનકડું ગામ છે, ભરૂચની આસપાસનું જ ગામ છે. ત્યાં કિશોરભાઈ અને મમતાબેન બંને પતિ પત્ની ખૂબ પ્રેમથી રહેતા હતા. સુખ દુઃખમાં પણ સાથ આપતા. ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે ઘરમાં પૂરું ખાવાનું એ ના હોય, છતાં મન એવડું મોટું કે પાણી પીને સૂઈ જાય તોય હસતા રહે, આવો તેનો સ્વભાવ હતો. પણ એક વાતનું તેને દુઃખ હતું કે કોઈ સંતાન ન હતું. એક દિવસ બંને પતિ પત્ની રોડ પર ચાલ્યા જતા હતા. તેવામાં ઝાડની નીચે એક બાળકનો રોવાનો અવાજ આવ્યો. બાળક ખૂબ રડી રહ્યું હતું. આજુબાજુ પણ કોઈ દેખાતું નહોતું, પણ લાગણીશીલ અને જિંદાદિલી સ્વભાવવાળા આ પતિ પત્ની બાળકનું દુઃખ જોઈ શક્યા નહીં. તાપ પણ ખૂબ હતો. મમતાબેન બોલ્યા કે આ બાળક આજથી મારું જ છે, તેમ સમજો. ભગવાને જ મને આ દીકરો આપ્યો છે. ત્યારે કિશોરભાઈ કહે, ગાંડી, ભાવુક ના બન. આપણે એમ કોઈના બાળકને ન લઈ જઈ શકીએ. રખેને એના મા બાપ આવી ચડે તો આપણે પોલીસને જાણ કરવી જોઈએ. એમ સીધું કોઈના બાળકને આપણી ઘરે ન લઈ જઈ શકાય. અને બંને પતિ પત્ની પોલીસને જાણ કરી. પોલીસે પણ ખૂબ જાહેરાત કરી દીધી, પણ આ બાળકને લેવા કોઈ ન આવ્યું. પછી મમતાબેને બાળકને દત્તક લેવા માટે દરખાસ્ત કરી. બધા આધાર પુરાવા આપી, કાગળિયા કરી બાળકને દત્તક લીધું અને તેનું જીવન બદલાઈ ગયું. બાળકનું નામ રાખ્યું છે આર્યન. કિશોરભાઈનો ઘોડિયા બનાવવાનો ધંધો હતો. ઓછી આવક પણ પ્રેમ ઘણો. અને મમતાબેને તો આર્યન માટે પોતાની ખુશીઓ ન્યોછાવર કરી દીધી હતી. આર્યનને ખૂબ પ્રેમ આપી મોટો કર્યો. એના જીવનમાં કોઈ દિવસ કોઈ ચીજની કમી નથી રહેવા દીધી. આર્યનને સારી સ્કૂલમાં ભણાવ્યો. ભણવામાં પણ મમતાબેને એવો સાથ આપ્યો. આર્યન પણ ભણવામાં એટલો જ હોશિયાર. તે મમતાબહેનને ખૂબ જ પ્રેમ કરતો. આર્યનની દુનિયા મમતાબહેનથી શરૂ થતી અને પૂરી પણ મમતાબહેનની સાથે થતી. આર્યન જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ આગળ વધતો ગયો. સ્કૂલમાં સારા માર્ક્સ લાવ્યો એટલે કિશોરભાઈએ એક સારામાં સારી કોલેજમાં તેનું એડમિશન કરાવી દીધું. પોતાના મોજશોખ જતા કરીને આર્યનની બધી ખુશીઓનો ખ્યાલ રાખતા. કોલેજમાં પણ સારા માર્ક્સ આવ્યા, તેથી આર્યનને MBA કર્યું. એક મોટી કંપનીમાં એને નોકરી મળી ગઈ. દેખાવદાર, બોલનારો અને બુદ્ધિશાળી આર્યનની તો પર્સનાલિટી જ કંઈક ઓર હતી. મમતા બહેન અને કિશોરભાઈ જ્યારે તેના દીકરાને જોતા ત્યારે એની આંખો ખુશીથી છલકાઈ જતી. એક દિવસ કિશોરભાઈ બોલ્યા, જો મમતા, તું ખોટી ચિંતા કરતી હતી કે આપણે સંતાન નથી, પણ બધું ભગવાનના હાથમાં છે. આપણે ક્યારેય વિચાર્યું હતું કે આપણું ઘર આવું ખુશીઓથી હર્યું ભર્યું થઈ જશે? એવી વાતો કરતા કરતા બંનેની આંખમાંથી પાણીની ધાર વહેતી. પણ આ ખુશીઓની ધાર હતી, પણ નસીબે કંઈક નવો જ વળાંક શરૂ કરી દીધો હતો. એક દિવસ આર્યન નોકરીએથી ઘરે આવતો હતો તો તેને રસ્તામાં એક દંપતીએ રોકી લીધો. મોંઘી કારમાંથી ઉતરીને આ દંપતી આર્યનને ભેટી પડ્યું. આર્યન બેટા કહેતા પેલા શેઠિયાની આંખમાંથી આંસુની ધાર કહેવા લાગી. આર્યન તો ગભરાઈ ગયો. કોણ છો તમે? અંકલ આંટી, આ શું છે બધું? હું તમને નથી ઓળખતો. આર્યન, તું અમારો બાળક છે. તારા માટે હજારો કરોડોની મિલકત છે. તું ગરીબ ઘરનો છોકરો નથી આર્યન. તારા માટે હજારો કરોડોનો વારસો છે. અમે તારા સાચા માતા પિતા છીએ. શું બોલો છો? આર્યન બોલ્યો. પેલા શેઠ શેઠાણીએ આર્યનને બધી વાત કરી. આર્યનની માં રડતી રડતી આર્યનને કહેતી હતી કે બેટા, તું 1 વર્ષનો હતો અને મારી મજબૂરી હતી કે હું તને રાખી શકું તેમ ન હતી. પણ મેં બધું જ સંતાઈને જોયું તું તે દિવસે કે તું કોના ઘરે મોટો થાય છે, કોણ તારા માતા પિતા બન્યા, અને હવે તમે તને લેવા આવ્યા છીએ. આર્યનને તો સમજાતું નહોતું કે આ સપનું છે કે શું, પણ આર્યન અંદરથી થોડો અભિમાની હતો. આવી મિલકતની વાત સાંભળી મનમાં લાલચ જાગી. તે સાંજે તે ઘરે આવ્યો. આંખમાં ભારોભાર અભિમાન હતું. જમ્યા વગર ગુમસુમ બેસી ગયો. કિશોરભાઈ બાજુમાં બેઠા. માથા પર હાથ ફેરવીને કહ્યું, આર્યન બેટા, જમી લે. કેમ આજે ભૂખ નથી? અને આર્યનનો ગુસ્સો ગયો. કિશોરભાઈ માથામાં હાથ ફેરવતા હતા. તે હાથ પકડી પછાડીને બોલ્યો કે હવે હાથ ફેરવવાની કોઈ જરૂર નથી. મારે હવે આવા તમારા ઘરના સાદા ભોજન નથી ખાવા.
હું જાણું છું કે હું કોણ છું, મારો વારસો કોણ છે. કરોડોની જમીન જાયદાદનો હું એકલો માલિક છું. નથી ગમતી મને ગરીબી, કંટાળી ગયો છું. આવું ઊંચા અવાજે બોલતા સાંભળીને મમતાબેનના હાથમાંથી થાળી છૂટી ગઈ, જે તેને પ્રેમથી આર્યનને જમાડવા માટે બનાવી હતી. કિશોરભાઈ રડતા રડતા બોલ્યા કે આર્યન, હા એ વાત સાચી છે કે તું અમારો દીકરો નથી. ભલે તારી મમ્મીએ તને જન્મ નથી આપ્યો, પણ તું અમારો દિલનો ટુકડો છો. અમે ગરીબ જરૂર છીએ બેટા, પણ તને કોઈ દિવસ કોઈ વાતની કમી નથી રહેવા દીધી. જે પ્રેમ તને આપ્યો તો તે, આર્યને ઠંડા શબ્દોમાં કહ્યું, તે બીજાનું સ્થાન ભરવાનું નાટક હતું, પ્રેમ નહોતો. વળી આર્યનનો ગુસ્સો ઓર વધી ગયો. એ જ રાતે જમ્યા વગર આર્યન મુંબઈ ચાલ્યો ગયો પોતાની જન્મદાતા પાસે રહેવા માટે. થોડાક દિવસ તો આર્યનના એ દિવસો શાનદાર રહ્યા. મોંઘું ઘર, ગાડી, બંગલા, મોજશોખ અને એના ખોરાક. થોડા દિવસ તો બધું સ્વર્ગ જેવું લાગ્યું. તેના માતા પિતા પણ દરેક શોખ આર્યનના પૂરા કરવા લાગ્યા, પણ ટાઈમ આપી શકતા નહીં. બંને વ્યસ્ત રહેતા. સવારે હાય હેલોથી બસ બોલવાનું ખતમ, અને રાતના પણ સૌની રીતે એન્જોય કરતા. આર્યનની સગી જનેતા પાસે પણ સમય નહોતો. રૂપિયા થોક બંધ આપી દેતા, પણ ક્યારેય વાલથી હાથ પણ ફેરવવાનો ટાઈમ નહોતો. હવે તો કરોડપતિ કહેવાતો આર્યન નોકરી પણ છોડી દીધી. ઘરમાં એકલો કોફી પીતો હતો, અને એને વિચાર આવ્યો કે શું આ જિંદગી કહેવાય? શું રૂપિયા જ જિંદગી છે? શું એસો આરામ જ જિંદગી છે? મારી સગી માં છતાં મારી પાસે બેસી જમવાનો પણ તેને ટાઈમ નથી, અને હું આ શું કરી બેઠો? આટલું વિચારતા તો તેની આંખો ભીંજાઈ ગઈ. તેને મમતા બહેનની ઠંડી ભાખરી, કિશોરભાઈનું જૂનું ઘડિયાળ આપવાનું સપનું, રોજ રાતે સાથે જમવાનું, માથે હાથ ફેરવવાનો, આ બધું તેને યાદ આવતું હતું. એ જ રાતે આર્યન પોતાની સગી માનું ઘર છોડી અને મમતાબેન પાસે આવ્યો. ઘરે આવ્યો તો ઘરના દરવાજા બંધ હતા. પાડોશીએ બેસાડીને વાત કરી કે આર્યન બેટા, તું ગયો પછી તારા આઘાતમાં કિશોરભાઈને એટેક આવી ગયો, અને મમતાબેન હવે મંદિરમાં સેવા કરે છે, ઘરે આવતા જ નથી, અને કિશોરભાઈ હવે આ દુનિયામાં નથી. પાડોશી વાત કરતા હતા, અને આર્યન ખૂબ રડતો હતો. આજે તેને પસ્તાવો હતો કે મેં મોટી ભૂલ કરી છે. હું મારા મમ્મી પપ્પાની પ્રેમની કદર ના કરી શક્યો. આર્યન મંદિરે મમતા બહેન પાસે આવ્યો. મોઢું નીચું, આંખોમાં અશ્રુ, અને માના ખોળામાં માથું નાખીને સૂઈ ગયો. મમતા બહેન શાંતિથી બોલ્યા કે અમે તને બાળક માન્યો તો, અને તું આપણું સત્ય જોઈ ના શક્યો, પણ ખબર છે તું પાછો આવ્યો એ જ કાફી છે. તો ફ્રેન્ડ્સ, શીખવાનું એ છે કે જન્મ દેનારી માં કરતાંય પાળનારી માં મહાન છે. એટલે યાદ રાખજો કે જન્મ આપવું એ અસ્તિત્વ છે, અને ઉછેર કરવો એ જ જીવન છે. એટલે જ કહેવાય છે કે સોનાના વાડા ભલે ચમકે, પણ તે મમતાની છાયાને જીતી શકે નહીં. તો ફ્રેન્ડ્સ, મને કોમેન્ટ બોક્સમાં ખાસ લખીને કહેજો કે આ આર્યનની ભૂલ હતી કે શું. તો આવી જ સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.